રોલિંગ. ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક પેપર લીક થવાની ઘટના અને એના મોટાભાગના પ્રશ્નો વોટ્સઅપમાં વાયરલ થયા. આ સમગ્ર બાબતની યુનિવર્સિટી સત્તાધીશ સમક્ષ રજૂઆત છતાં સત્તાધીશોનું એક જ ગાણું કે અમે તપાસ કરીશું અને તપાસના નામે ભૂતકાળના જેમ નાટક થયા હતા તે જ રીતે નાટક. એક તરફ સમગ્ર દેશની અંદર નીટના પેપર લીક થવાની ઘટના ત્રીજી વખત સામે આવ્યા પછી જે રીતે આંદોલન થયા અને સરકાર નાટકના ભાગરૂપે નવો કાયદો લાવવાની વાત કરે. ગુજરાતમાં તો જાહેર પરીક્ષા માટેનો કાયદો છે જ અસ્તિત્વમાં, પણ ગુજરાતમાં પગલાં કેમ નથી ભરાતા? ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની ગુણ સુધારણા કૌભાંડ, જેમાં સીધા તત્કાલીન કુલપતિશ્રી સામેલ છે, આજ દિન સુધી કોઈ પગલાં નહીં. એ જ રીતે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવી રીતે પેપરો લીક થયા, ભરતીના કૌભાંડ, અને આયુર્વેદ યુનિવર્સિટીમાં તો ભરતીનું મોટા પાયે કૌભાંડ, પ્રમોશનના મોટા કૌભાંડ, ખરીદીમાં મોટા પાયે ગોલમાલ ગેરરીતિ, અને છતાં સરકાર કોઈપણ પ્રકારના પગલાં ન ભરે. આયુર્વેદ યુનિવર્સિટીમાં અનેક લાયકાત વિનાના વ્યક્તિઓની બારોબાર નિમણૂક કરી દેવામાં આવી અને આયુર્વેદિક યુનિવર્સિટી જેનો વર્ષોથી ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે તેની સમગ્ર વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઉભા. ત્યારે આયુર્વેદિક યુનિવર્સિટીમાં આજે પેપર લીક થયું છે એના મુદ્દા ઉપર તાત્કાલિક જવાબદાર સામે પગલાં ભરાવવા જોઈએ. સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે, સાચા લોકોને સજા થાય કે જે લોકોએ આ પેપર કૌભાંડમાં સંડોવાયેલા છે, આ સમગ્ર વ્યવસ્થામાં સંડોવાયેલા, એની સામે પગલાં ભરાય તો મને એમ લાગે છે કે જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા પણ ઊભી થશે અને ભાવિ જે આયુર્વેદ ડૉક્ટરો થવાના તેમની પણ વ્યવસ્થામાં સુધારો આવશે.